નમસ્કાર, હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 24 એપ્રિલે સુરત આવશે. અખિલ ભારતીય કોળી સમાજના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં હાજરી આપશે. રશિયા યુક્રેન યુદ્ધ. ઝેલેન્સ્કીએ કહ્યું, યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરો, નહીં તો રશિયાની મિસાઇલો નાટોની ધરતી પર પડશે. હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળ્યા. ખરાબ હવામાનની અસર. કેરીની સિઝન 15 દિવસ મોડી શરૂ. સામાન્યપણે દર વર્ષે માર્ચની શરૂઆતથી જ બજારમાં કેરીની આવક શરૂ થતી હોય છે. આજે પણ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંને દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસશે. આવતીકાલથી રાજ્યમાં 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હોળીનો તહેવાર આવ્યો નથી ને અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ વર્ષે રાજ્યમાં 40 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં ઉત્તર પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે, જેના કારણે આગામી 4 દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઈ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર 5 દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે. તો સામાન્ય રીતે હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માજા મૂકી છે. ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયે એટલે કે 16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઊંચો ચડવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 4 થી 5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર થઈ જતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ફાગણમાં કેસુડાના ફૂલનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેસુડાના વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વસંત ઋતુ શરૂ થતાં જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ ગઈ છે. એકતાનગરમાં કેસુડા ટૂર માટે 3 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, તો પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. વૃક્ષો વિશે ગાઈડ લોકોને માહિતી આપી રહ્યા છે. તો તહેવારોની સિઝન શરૂ થતાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ત્યારે એકતાનગરમાં 65,000 કેસુડાના વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વસંત ઋતુના આગમનની સાથે જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ જતી હોય છે, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેસુડા ટૂરની શરૂઆત કરાઈ છે. ગરમીની શરૂઆતની સાથે આખા વિસ્તારમાં કેસુડાના ફૂલ વૃક્ષ પરથી પડતા તંત્ર દ્વારા કેસુડા ટૂર માટે 3 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને કેસુડાના વૃક્ષ અને ટ્રેકિંગ કરાવ્યા બાદ કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો આપવામાં આવે છે. આ દરમિયાન નિષ્ણાંત વનકર્મી અને ગાઈડ લોકોને આ વૃક્ષો વિશે માહિતી પણ આપી રહ્યા છે. ફૂલડોલ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હોળીના તહેવારમાં કૃષ્ણધામ દ્વારકામાં ફૂલડોલનું અનોખું મહત્વ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ કૃષ્ણ સંગ ફૂલડોલના દર્શન કરવા માટે ઉમટતા હોય છે. ત્યારે ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તેના માટે તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. મહત્વનું છે કે કોરોનાના લીધે 2 વર્ષ બાદ આ વર્ષે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થવાની છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે, ત્યારે ભીડ ન થાય અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે મંડપો બાંધવા સાથે બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે.
સાથે ભક્તોના રોકાવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો 18 માર્ચે રંગે ચંગે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થશે. યાત્રાધામ દ્વારકા ખાતે આ વખતે 2 વર્ષ બાદ ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. તે માટે તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી છે. તો ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી ફૂલડોલનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ સંઘ ફૂલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સંઘ ધૂળેટી રમવા દૂર દૂરથી પગપાળા આવતા હોય છે. ત્યારે ભક્તોને દર્શનમાં કોઈ કચાશ ન રહી જાય તેવા ઉદ્દેશ્યથી તંત્ર તેમજ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ફૂલડોલ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ આદરી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ આ વર્ષે દ્વારિકામાં 2 વર્ષ બાદ ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હોવાથી ભક્તોની ભીડ વધવાની શક્યતા છે. તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે. ત્યારે દ્વારિકામાં દર્શન માટે ભીડ ન થાય, કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપ અને બેરિકેડ મૂકવામાં આવ્યા છે. અલગ પાર્કિંગ ઝોન પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ન થાય તે હેતુથી વન સાઇડ રોડ પણ જાહેર કરાયો છે. શહેર ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના કોર્પોરેટર નીતિન ડોંગાએ 21 ભૂદેવને નિઃશુલ્ક ફિલ્મ બતાવી હોવાની માહિતી મળી રહી છે. કોર્પોરેટર શ્રીરંગ આયરે અને રાજેશ આયરે 51 કાર્યકર્તાઓને પણ ફિલ્મ દેખાડી છે. જ્યારે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ પુરોહિત શિક્ષણ સમિતિના શિક્ષકોને આખો શો બુક કરાવી ફિલ્મ બતાવશે. દેશભરમાં બહુચર્ચિત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીથી માંડીને તમામ અગ્રણી નેતા આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. તો બીજી બાજુ ગુજરાત સરકારે પણ આ ફિલ્મને કરમુક્ત કરી છે. ત્યારે વડોદરામાં ભાજપ દ્વારા બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરાના સુભાનપુરા વિસ્તારના થિયેટરમાં વોર્ડ નંબર 9ના ભાજપના કાર્યકર્તાઓ માટે ધ કાશ્મીર ફાઇલ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે અને તેમના પુત્ર કોર્પોરેટર શ્રીરંગે થિયેટરમાં કાર્યકર્તાઓને ફિલ્મ બતાવી હતી. આ ઉપરાંત 16 માર્ચે પણ આ ફિલ્મના વિશેષ શોનું આયોજન રાજેશ આયર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગાએ બ્રાહ્મણોને ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ બતાવી હતી. બીજી તરફ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે આજે શિક્ષણ સમિતિના મેળામાં આ ફિલ્મ માટે એક શો બુક કરાવવાની જાહેરાત કરી હતી. વોર્ડ 2ના કોર્પોરેટર શિક્ષણ સમિતિના શિક્ષકો, ચેરમેન સહિતના હોદ્દેદારો, શહેર ભાજપ સંગઠન, ધારાસભ્યો અને કોર્પોરેટર માટે આખો શો બુક કરાવાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગના કારણે સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ 9 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થશે અને 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરું, ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ રહી છે. પરંતુ રાજકોટ, ગોંડલ સહિત માર્કેટિંગ યાર્ડમાં 9 દિવસ સુધી કામકાજ ઠપ રહેવાના સમાચાર ખેડૂતો માટે મુશ્કેલી વધારી શકે છે. હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે અને તો જ તેઓ વેચી શકશે. મહત્વનું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ 24 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચના હિસાબ કિતાબને લઈને માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. તો ખેડૂતોને 2 માર્ચથી જણસીઓ લાવવા સૂચના આપવામાં આવી છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ વાતો વચ્ચે સમગ્ર વિશ્વના લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ 2 વર્ષ બાદ વૈશ્વિક COVID-19 મહાસંકટનો અંત લાવવા માટેના માપદંડો પર વિચારણા શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા 11 માર્ચ 2020ના રોજ WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. જ્યારે જીનેવા સ્થિત એજન્સીએ 30 જાન્યુઆરી 2020ના રોજ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. પીટીઆઈની રિપોર્ટ અનુસાર જોકે વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સી કોરોના મહામારીના અંતની જાહેરાત પર તો વિચાર કરી રહી નથી, પરંતુ તે શોધી રહી છે કે એવી કઈ સ્થિતિ સંકેત આપશે કે જાહેર આરોગ્ય કટોકટી સમાપ્ત થઈ ગઈ છે. બ્લૂમબર્ગના મતે WHOએ એક ઈમેલમાં જણાવ્યું છે કે COVID-19 પર આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિનિમય આપાતકાલીન સમિતિ આંતરરાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય આપાતકાલે સમાપ્ત કરવા માટે જરૂરી માપદંડોને શોધી રહી છે. જોકે તેમણે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને WHO ઇમરજન્સી સ્થિતિના પ્રમુખે જણાવ્યું હતું કે જો વેક્સિનેશનનું કામ જલ્દીથી પૂરું થઈ જાય છે તો કોરોના મહામારીથી થનાર મોત અને લોકડાઉનનો આ વર્ષે અંત આવી શકે છે. વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજિત વેક્સિન ઇક્વિટી પર એક પેનલની ચર્ચા તેમણે જણાવ્યું હતું કે માઇકલ રયાને કહ્યું કે અમે વાયરસને ક્યારે અંત કરી શકશું નહીં, કારણ કે આ પ્રકારની મહામારી વાયરસ પછી ઇકોસિસ્ટમનો ભાગ બની જાય છે. વધતી જતી મોંઘવારી વચ્ચે જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સહયોગી કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાં બમ્પર વધારો કર્યો છે. પડોશી દેશ શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. આ ક્રમમાં હવે અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર બમ્પર વધારો થયો છે. અહીં પેટ્રોલના ભાવ ₹254 પ્રતિ લીટર અને ડીઝલ ₹214 પ્રતિ લીટર થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે એક મહિનામાં આ ત્રીજી વાર વધારો છે. રશિયા યુક્રેન જંગના લીધે પશ્ચિમી દેશ રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેના લીધે ઓઇલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ સતત નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમત 139 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, અમેરિકી ડોલરના મુકાબલે શ્રીલંકા રૂપિયામાં ₹57નો ઘટાડો આવ્યો છે. ઓઇલ કંપનીએ કહ્યું કે કિંમત વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારબાદ પણ આગળ નુકસાનની આશંકા છે. પડોશી દેશમાં પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમત સાથે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના અણસાર છે. જો કે અહીં ઓઇલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ત્યારથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલમાં $33 પ્રતિ બેરલથી વધુનો વધારો થઈ શકે છે. અને 5 રાજ્યોની ચૂંટણી હમણાં જ પૂરી થઈ છે. એવામાં આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹20 થી ₹25નો વધારો થઈ શકે છે. એટલે આ પણ એટલા મોંઘા થશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. ખુદ બરાક ઓબામાએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. એક ટ્વીટમાં આ વિશે માહિતી આપતા બરાક ઓબામાએ લખ્યું, હું કોરોના સંક્રમિત થયો છું. મને થોડા દિવસોથી ગળામાં દુખાવો હતો, પરંતુ મને લાગ્યું કે તે કંઈક બીજું છે. મિશેલ અને મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને અમે બંને બૂસ્ટર ડોઝ પણ લીધા છે. મિશેલ કોરોના સંક્રમિત નથી. હું લોકોને યાદ કરાવવા માંગુ છું કે તમારે રસી લેવી જોઈએ. કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં તમારે રસી લેવી જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે. મોદીએ ટ્વીટ કર્યું છે કે બરાક ઓબામા, તમારા ઝડપી સ્વાસ્થ્ય થવા માટે અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે અને સુખાકારી માટે શુભેચ્છાઓ. યુએસમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 35,000 લોકો સંક્રમિત થયા છે, જ્યારે જાન્યુઆરીના મધ્યમાં આ સંખ્યા લગભગ 8 લાખ હતી. 60 વર્ષીય બરાક ઓબામા હવાઈમાં લાંબો સમય વિતાવ્યા બાદ તાજેતરમાં વોશિંગ્ટન ડીસી પરત ફર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પછી બરાક ઓબામા અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબર 2020માં કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે તે સમયે મોટાભાગના લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ નહોતી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કા આજે સોમવારથી શરૂ થશે. કોવિડ-19 સંબંધી પરિસ્થિતિમાં સુધારો આવવાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પૂર્ણાવહ 11 વાગ્યાથી શરૂ થશે. સરકારે તેમના એજન્ડામાં બજેટ પ્રસ્તાવો માટે સંસદની મંજૂરી લેવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે બજેટ રજૂ કરવાને મહત્વ આપ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જમ્મુ કાશ્મીર માટે સોમવારે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. તેના પર બપોરના ભોજન બાદ કાર્યવાહી દરમિયાન સદનમાં ચર્ચા થઈ શકે છે. વિપક્ષી પાર્ટીઓ સત્ર દરમિયાન વધતી બેરોજગારી, કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દરમાં ઘટાડો અને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સરકારે બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલને લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે પણ સૂચિબદ્ધ કર્યું છે. સંસદ સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થશે જ્યારે ભારતીય જનતા પાર્ટી થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર અને પંજાબમાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી જીતી છે. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં 29 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 અલગ-અલગ પાળીમાં ચલાવવામાં આવી હતી. 29 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે શરૂ થયેલા સત્રમાં પ્રથમ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. તેણે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય બજેટ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા સાથે તે સમાપ્ત થયું. સત્રનો બીજો તબક્કો 8 એપ્રિલ સુધી ચાલશે. ચીનમાં હાલ કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, જેણે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.
ચીન છેલ્લા 2 વર્ષના સૌથી વધુ કોરોના કેસ સામે લડી રહ્યું છે. જો કે સરકારી આંકડા મુજબ રવિવારે સમગ્ર દેશમાં કોવિડ-19 સંક્રમણના 3400 નવા કેસ નોંધાયા હતા, પરંતુ તેનાથી 2 કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. વાહન વ્યવહાર વ્યવસ્થાથી માંડીને શહેરીજનોની અવરજવર માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માહિતી અનુસાર ચીનના લગભગ 19 પ્રાંતોમાં રવિવારે કોરોનાના 3400 નવા કેસ સામે આવ્યા હતા. તેમાંથી 1800 કેસો લક્ષણો ધરાવતા હતા. આ કારણે દેશના દક્ષિણી શહેર શેનઝેનના 1.75 કરોડ લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ટેક હબ તરીકે જાણીતું શેનઝેન હોંગકોંગને અડીને આવેલું છે. હોંગકોંગમાં રવિવારે 32,430 નવા કેસ નોંધાયા હતા, પરંતુ શેનઝેનમાં માત્ર 66 નવા કેસ નોંધાયા હતા. આમ છતાં અહીં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને શહેરની 1.75 કરોડ વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ છે. આ પહેલા શનિવારે સમગ્ર ચીનમાં કોરોનાના 1807 નવા કેસ સામે આવ્યા હતા. જો કે અન્ય દેશોની તુલનામાં ચીન કોરોનાના બહુ ઓછા નવા કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બેઇજિંગે તેના મોટા પાયા પર રોકવા માટે વ્યાપક વ્યૂહરચના અપનાવવાનો આદેશ આપ્યો છે. કોરોનાના વધતા જતા કેસથી પરેશાન ચીનના સત્તાવાળાઓએ ઓમિક્રોન અને ડેલ્ટા બંનેને સ્થાનિક સ્તરે ફેલાતા રોકવા માટે કડક વ્યવસ્થા કરી છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે કોમોડિટીના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગત અઠવાડિયાઓમાં MCX પર સોનું 55,000ને પાર થઈ ગયું હતું, ત્યારે હવે સોનું 52,500 રૂપિયાની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. ચાંદી આજે 70,000 રૂપિયાની આસપાસ ટ્રેન્ડ કરી રહ્યું છે. બજાર નિષ્ણાંતો પહેલા જ અનુમાન લગાવી રહ્યા હતા કે સોનું 54,000 રૂપિયાને પાર થઈ શકે છે. જ્યારે આજે સવારે 10:15 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 200 રૂપિયા એટલે કે 0.38% ઘટીને 52,678 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતું, તો બીજી તરફ ચાંદી 0.67% એટલે કે 470 રૂપિયા ઘટીને 69,900 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,678 રૂપિયા જોવા મળ્યું હતું, એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,522 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નાટોને વિનંતી કરી છે. તેમના દેશમાં નો ફ્લાય ઝોન લાગુ કરવા માટે ઝેલેન્સ્કીએ દેશને સંબોધતા એક વિડીયો સંદેશમાં કહ્યું છે કે નાટોને તેમની તરફથી પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે રશિયા યુદ્ધ શરૂ કરી દેશે. તેની આખી વિચારધારા જૂઠાણા પર આધારિત છે અને તેઓ નોર્ડ સ્ટ્રીમ 2 ગેસ પાઇપલાઇનનો હથિયાર તરીકે ઉપયોગ કરશે. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે જો તમે યુક્રેનમાં નો ફ્લાય ઝોન લાગુ નહીં કરો તો રશિયાની મિસાઇલો તમારા પ્રદેશમાં, નાટોના નાગરિકોના ઘર પર હુમલો કરશે. આ સાથે તેમણે યુદ્ધ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે યાવોરીવ પરીક્ષણ સ્થળ પર ગોળીબાર થયો છે, જે દર્શાવે છે કે રશિયાને ધમકી આપવામાં આવી તેમાં કોઈ કામ નથી લાગી. હોસ્પિટલમાં અમારા લોકો સાથે મુલાકાત કરી, ત્યાં રશિયાનો પણ સારવાર કરવામાં આવી રહી છે. નેશનલ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.